જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। કેમ છો તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું। ચલો તો હવે તમે તો પહેલાં એક કમેન્ટ કરી દેજો કે કેમ છો, મજામાં છો કે નહીં। તો ચલો મેં લઈ લીધા છે 2 બટેકા અને બટેકાને આપણે પહેલાં મસ્ત મજાના સોલી લેવાના છે, સોલીને સુધારવાના છે અને એના પછી ધોવાના છે। તો તમે વિડીયોના છેક એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો। અને આજે આપણે સ્વાદિષ્ટ બટેકા પૌવા બનાવવાના છે મિત્રો। મિસ્ટેક થાય છે બોલવામાં તો માફ કરી દેજો મિત્રો, કારણ કે વડાપાઉં મારું ફેવરેટ છે એટલે બટેકા પૌવાના બદલે વડાપાઉં થઈ જાય છે। હા તો ચલો પહેલાં તો મેં બટેકા સુધારી લીધા છે અને એ પણ ઝીણા, અને 2 જ બટેકા લીધા છે કે બટેકા પૌવાની અંદર તો બટેકા અમે તો ઓછા લઈએ છીએ। તમે બધા કેવી રીતે બટેકા પૌવા બનાવો છો મિત્રો અને કેટલા બટેકા એડ કરો છો એ કમેન્ટમાં જરૂરથી કહેજો। અને મેં તો નાના એટલા જ પણ 2 બટેકા લીધા છે। મોટા હોત તો 1 બટેકું જ લેત, પણ નાના બટેકા છે તો મેં 2 લીધા છે બરાબર। તો પહેલાં તો મેં મસ્ત મજાના બટેકા સુધારી લીધેલા છે અને ધોઈ પણ દીધેલા છે। હવે પાણી એડ કરી દઈશ એટલે બટેકા હું ધોઈ લઈશ, પછી મિત્રો હું એમાં પાણી એડ કરી લઉં છું। તો તમે વિડીયોના એન્ડ સુધી બને રહેજો, અને વિડીયો સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે કે પૌવા બનાવવાની રીત કેવી રીતે છે। કંઈક તમને અલગ નવું શીખવા મળશે કે શોર્ટ રીતે કેવી રીતે બટેકા પૌવા બનાવાય। પહેલાં તો બધા જે ગામડાની અંદર લોકો છે એ બટેકા બાફી દે છે અને એના પછી પૌવા બનાવે છે, બાફીને પછી સુધારીને બટેકા પૌવા કરે છે। અને અમારી જે રીત છે બટેકા પૌવા બનાવવાની, એટલે અમારા ઘરમાં આ રીતે જ બને છે। કાં તો મારી મમ્મી બનાવતી હોય, કાં તો હું પણ બનાવતી હોય, તો પણ મારા ઘરમાં આ રીતે બટેકા બને છે। અને ક્યારેક મારી મમ્મી બટેકા બાફીને બનાવે છે, પણ હું જ્યારે બટેકા પૌવા બનાવું તો હું તો આ રીતે જ બનાવું છું મિત્રો, ઓલવેઝ। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો પહેલાં મેં બટેકા સુધારી લીધા છે, એમાં મેં પાણી એડ કરી દીધું છે, તો 5 મિનિટ લાગશે। હવે હું એક મરચું સમારી લીધું છે, બહુ તીખા નથી બનાવવાના। અને પછી મેં એક ટમેટું લીધું છે, એમાંથી મેં ટમેટું ટેસ્ટ પૂરતું જ લીધું છે। બહુ બધું એમાં શું છે કે ટમેટું અને પછી બધું એડ થઈ જાય વધારે મસાલો તો ટેસ્ટ નથી આવતો, જે આપણે બટેકા પૌવાનો ટેસ્ટ જોઈતું હોય। પણ એક સામાન્ય મેં ટમેટું એટલા માટે લીધું છે કે ખટ્ટા મીઠા બટેકા પૌવા લાગે। અને હવે તમે એન્ડ સુધી બન્યા રહેજો, મોસ્ટ વસ્તુ તો એન્ડમાં તમને ખબર પડશે। તો હવે આપણે ચણા પણ બાફેલા છે આપણી જોડે, તો લગભગ ખાસા બધા ચણા છે, ડીશ ભરાય એટલા ચણા છે બાફેલા। તો આજે આપણે થોડા બટેકા પૌવા કરી દીધા છે એમ જમવાની અંદર। બટેકા પૌવા છે, જોડે ચા છે, તો તમે જોઈ શકો છો કે આપણે કેટલા બટેકા પૌવા લીધા છે। તો તમે જોઈ શકો છો કે પહેલાં તો આપણે પૌવા લઈ લીધા છે। હવે એને પહેલાં આપણે થોડી વાર પલાળીશું, ત્યાં સુધી આપણે તેલ ગરમ થશે અને તેલની અંદર આપણે બટેકા એડ કરીશું। અને બટેકા કેવી રીતે એડ કરીએ છીએ અને કેવી રીતે બટેકા પૌવા બનાવીએ છીએ એ તમે હવે જોતા જ રહેજો મિત્રો। તો તમે જોઈ શકો છો કે હવે મેં જેટલા જોઈએ છે એટલા પૌવા લઈ લીધા છે। હવે હું પૌવાને સાઈડની અંદર પલાળીને રાખી દઉં છું। તો હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસની સગડી, અને હવે મેં કઢાઈ એડ કરી દીધી છે। હવે કઢાઈ એડ કર્યા પછી એમાં હું ઓઇલ એડ કરું છું, 2 ડોકલી ઓઇલ એડ કરું છું મિત્રો। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અને એમાં ઓઇલ એડ કર્યા પછી હું જીરું એડ કરું છું। હા, બધા રઈ એડ કરતા હોય છે, પણ જ્યારે હું કંઈ પણ વસ્તુનો વઘાર કરું તો રઈ એડ નથી કરતી। મને પહેલાં તો રઈ એડ કર્યા પછી જે ટેસ્ટ આવે છે ને નથી ભાવતો, અને દરેકની અંદર રઈ એડ થતી હોય છે, પણ જ્યારે હું વઘારતી હોઉં છું શાક દાળ કંઈ પણ, એટલે હું એડ નથી કરતી રઈ। હવે ચલો એનો વઘાર આવે ત્યાં સુધી આપણે વેઇટ કરી લઈએ। અને હવે એનો વઘાર આવે છે એટલે આપણે મરચાં એડ કરી દઈશું મોસ્ટ, અને મરચાં એડ થાય એટલે પછી આપણે મસાલો એક બાજુ એડ કરી દઈશું। ચલો હવે તો આપણે એમાં એડ કરી દીધા છે મરચાં। તમે જોઈ શકો છો મિત્રો કે આમાં ટામેટું છે, તો એકલા સાઈડમાંથી મેં મરચાં જ એડ કરી દીધા છે। અને મરચાં એડ કર્યા પછી એમાં મોસ્ટ એડ કરવાના છે બટેકા। હા, અને તમે બધા બટેકા પૌવા કેવી રીતે બનાવો છો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો। તમે કમેન્ટ નથી કરતા, તમે બધા મિત્રો સપોર્ટ કરો। સાથ સપોર્ટની બધાને જરૂર છે, ખૂબ જરૂર છે સાથ સપોર્ટની। તો હવે એમાં જે બટેકા પલાળેલા છે, ધોયેલા છે, એ બટેકા હું હવે એડ કરું છું, તમે જોઈ શકો છો। ચલો મેં બટેકા એડ કરી દીધા છે। હવે એ બટેકાને આપણે તેલમાં જ ચરવાના છે।
અને એ બટેકાને આપણે પાણી એડ કરવાનું નથી મિત્રો. તો જ્યાં સુધી હવે એડ થાય છે, જ્યાં સુધી મતલબ બટેકા શેકાય છે, બફાય છે, ત્યાં સુધી આપણે પહેલાં તો મસાલા એડ કરી દઈએ, મસાલા કાઢી દઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મિત્રો કે બટેકાને મેં રાખી દીધા છે શેકાવા માટે, બફાવા માટે. બધા અલગ અલગ રીતે કહેતા હોય છે. અને હવે હું જે ટમેટાં છે એ ડીશની અંદર મસાલો બધો એડ કરી દઉં છું. અને 1 બાય 1 મસાલો એડ થઈ જાય એના પછી આપણે બટેકા પૌવા નાખવાના છે, એડ કરવાના છે. એમાં તો ચલો પહેલાં તો મેં ગરમ મસાલો એડ કર્યો છે, પછી મેં હલ્દી એડ કરી છે નેક્સ્ટ, અને એના પછી હું મરચું એડ કરું છું મીઠું ટેસ્ટ પ્રમાણે. પછી મેં મીઠું એડ કરી દીધું છે, એમાં થોડી હલ્દી એડ કરી દીધી છે. અને હું વિચારું છું કે આની અંદર એડ કરું કે આની અંદર નમક એડ કરું. પછી મેં વિચાર્યું કે ના, ટામેટાની અંદર નમક એડ કરું. પછી એમાં મેં નમક એડ કર્યું છે અને હવે મરચું પણ એડ કરું છું. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. ગરમ ધાણા જીરું મેં એડ કરી દીધું છે થોડું. ગરમ મસાલો તો મેં પહેલાં જ એડ કરી દીધો હતો. હવે મેં મરચું લીધું છે તો મરચું એડ કરું છું ફ્રેન્ડ્સ. ચલો, મેં મરચું પણ એડ કરી દીધું છે. અને તીખું અમારા ઘરમાં આમ બધા બહુ ઓછું ખાય છે, પણ તો એ તીખું થોડું ચાલ્યું જાય છે. એવું નથી, સાવ તીખું નથી ખાતા, એવું તો છે જ નહીં. અને હવે મેં ખાંડ લીધી છે. મોસ્ટ વસ્તુ આ હતી મિત્રો કે તમે બટેકા પૌવા બનાવો છો તો તમે ખાંડ એડ કરો છો કે નથી કરતા. અમે દરેલી ખાંડ એડ કરીએ છીએ, પણ ચોમાસું ચાલે છે ને તો દરેલી ખોડ બિલકુલ નથી ઘરમાં. અને અત્યારે દરીએ તો પણ એ જામી જાય છે ખોડ, એટલા માટે મેં આખી ખોડ એડ કરી છે. એ વસ્તુ તમને કહી દઉં છું કે આમ તો દરેલી ખોડ હોય છે ને તો બધા બટેકા પૌવા બને તે લાસ્ટમાં એડ કરીએ છીએ. પછી મેં આખી ખોડ છે તો આખી ખોડ એડ કરી દીધી છે, બરાબર. અને હવે એના પછી કેવી રીતે બટેકા પૌવા રેડી થાય છે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો મિત્રો. ચલો, બટેકા આપણા થઈ ગયા હતા, શેકાઈ ગયા હતા. અને એના પછી મેં ટમેટું અને બધો મસાલો એડ કરી દીધો છે. મોસ્ટ વસ્તુ તો એ છે, જો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાના ઓઇલમાં જ થાય છે. આમાં પાણી બિલકુલ નથી. બધું જે થાય છે બટેકા પૌવા ઓઇલ એકલા તેલમાં થાય છે, બરાબર. અને અમુક લોકો બટેકા બાફિંગ કરતા હોય છે, એ મને નથી ખબર, પણ મને આ રીતે આવડે છે. ને આ રેસીપી બહુ શોર્ટ છે મિત્રો. તમે એકવાર આ રીતે બટેકા પૌવા બનાવવાનો ટ્રાય જરૂરથી કરજો અને બહુ ટેસ્ટી થશે, બહુ સ્વાદિષ્ટ થશે, બહુ જ મસ્ત થશે. અને આજે એવું છે કે અમારા ઘરમાં કડી પત્તા એટલે કે લીમડો ખતમ થઈ ગયો છે અને ધાણા પણ નથી, તો એના વગર ચલાવી લીધું છે. અને સિંગદાણા હતા, પણ સિંગદાણા હું એડ કરવાના ભૂલી ગઈ હતી, બરાબર મિત્રો. તો મને લાસ્ટમાં યાદ આવ્યું કે સિંગદાણા ભૂલી ગઈ અને ધાણા છે નહીં અને કડી પત્તા પણ છે નહીં. તો આપણે એના વગર ચલાવી લીધું છે મિત્રો. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે આપણા ઘરમાં ક્યાંક થઈ રહેતું હોય. તો ચલો, હવે મસ્ત મજાના બટેકા પૌવા બનીને રેડી થઈ ગયા છે. તો બટેકા પૌવા જોડે આપણે બનાવી દેવાની છે ચા, અને એના જોડે પણ ચણા છે બાફેલા. તો ચણાની અંદર આપણે ડુંગળી સમારીશું, ટમેટું અને લીંબુ બધું એડ કરીને શાંતિથી આપણે ખાઈ લઈશું. તો તમારે બધાને બટેકા પૌવા ખાવા હોય મિત્રો અને ચા પીવી હોય તો ચલો આવી જાઓ મારા ઘરે. મોસ્ટ વેલકમ છે બધા મિત્રોને. તો ચલો, હવે હું ચા બનાવી રહી છું. તો મેં એમાં 1 ગ્લાસ એડ કરી દીધો છે પાણી. હવે હું બીજું ગ્લાસ ભરવા ગઈ હતી, હવે મેં બીજું ગ્લાસ પણ એડ કરી દીધો છે. અને હવે એમાં હું એડ કરી દઈશ ચા અને ખોડ. તો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત બટેકા પૌવા બની ગયા છે. અને આપણી જોડે જોડે ચા પણ મસ્ત મજાની બની ગઈ છે. અને ચણા છે, તો ચણાની અંદર જે બધો મસાલો આવે છે, મીઠું, મરચું, હળદર, એ બધું નાખી દીધું છે. હળદર નહીં, મીઠું, મરચું અને ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ડુંગળી, ટમેટું અને લીંબુ અને થોડીક સેવ, આલુ સેવ, એ બધું એડ કરી દીધું છે. ચણા એ પણ જોડે ખાવાના છે મિત્રો. બાફેલા ચણા છે, ચણાનું શાક નથી બનાવેલું. તો ચલો, એમાં મેં ચા અને ખોડ એડ કરી દીધી છે. અને હવે બધું આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું છે, સમજી લો મિત્રો. તો બધા મિત્રો ચલો અમારી ઘરે બટેકા પૌવા અને ચણા ખાવા માટે અને ચા પીવા માટે લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. ચલો, લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો કે અમારી ચા અને પૌવા કેવા લાગ્યા જરૂરથી. ચલો ઓલ ફ્રેન્ડ્સ, બાય.